રાંદેરમાં રક્ષક બન્યો ભક્ષક, પરિણીતાને નશીલું પ્રવાહી પીવડાવી દુષ્કર્મ આચરનાર ગૃહ રક્ષક દળના જવાનની કરાઈ ધરપકડ. સુરત શહેરના રાદેરી વિસ્તારમાં રક્ષક જ ભક્ષક બન્યો હોવાની એક અત્યંત શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. રાદેર પોલીસ મથકમાં ફરજ બજાવતા એક ગૃહ રક્ષક દળના હોમગાર્ડ જવાને પરિણીત મહિલા સાથે મિત્રતા કેળવી તેણીને નશીલું પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું હોવાની ગંભીર પોલીસ ફરિયાદ નોંધાઈ. આ સનસનાટી ભર્યા મામલામાં ભોગ બનનાર મહિલાની સત્તાવાર રજૂઆતને આધારે રાદેર પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને આરોપી જવાન પ્રકાશ છબલાણીની વિધિવત ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આરોપી પ્રકાશ છબલાણી રાદેર પોલીસ મથકમાં જ ગૃહ રક્ષક તરીકે ફરજ બજાવતો હતો. ગત સપ્ટેમ્બર 2024માં જ્યારે પીડિતાના પતિ પોતાની પત્ની ગુમ થઈ હોવાની અરજી લઈ પોલીસ મથકે પહોંચ્યો હતો ત્યારે આરોપીએ તે નોંધમાંથી મહિલાનો સંપર્ક ક્રમાંક ગેરરીતિથી મેળવી લીધો હતો. ત્યારબાદ તેણે મહિલા સાથે સંપર્ક સાધી તેણીને ડરાવી ધમકાવી બળજબરીપૂર્વક 15,000 રૂપિયા પડાવી લીધા હતા. આટલેથી ન અટકતા આરોપીએ મહિલાને એક અતિથિ ગૃહમાં લઈ જઈ જ્યાં નશીલો પદાર્થ ભેળવેલું પ્રવાહી પીવડાવી તેની મરજી વિરુદ્ધ શારીરિક શોષણ કર્યું હતું. કાયદાના રક્ષક ગણાતા જવાન દ્વારા જ આચરવામાં આવેલા અમાનવીય કૃત્યના કારણે સુરક્ષા વિભાગની છબી ભારે ખરડાઈ છે અને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હાલમાં રાદેર પોલીસે આરોપી વિરુદ્ધ બળાત્કાર અને ખંડણી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી સઘન પૂછપરછ શરૂ કરી છે. આ ઉપરાંત ભોગ બનનાર મહિલાનું તબીબી પરીક્ષણ કરાવવા તેમજ ગુનાના સ્થળના વૈજ્ઞાનિક અને અન્ય પુરાવા એકત્ર કરવા માટે તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે, જેથી આરોપીને કડકમાં કડક સજા અપાવી ન્યાય સુનિશ્ચિત કરી શકાય. રાંદેર પોલીસ સ્ટેશન ખાતે એક દુષ્કર્મની ઘટનાની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેની હકીકત પ્રમાણે મહિલા ભોગ બનનાર પોતાના પતિના ઘરેથી કેટલાક સમય પહેલા ગુમ થયેલ અને બંને એકબીજાની શોધખોળ માટે મહિલા દ્વારા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા પોલીસ સ્ટેશનથી દૂર રહેલા એક પોઈન્ટ પર હોમગાર્ડની મુલાકાત થયેલ, જેમાં હોમગાર્ડ દ્વારા મહિલાનો મોબાઈલ નંબર મેળવવામાં આવેલ અને બંને એ દરમિયાન સંપર્કમાં આવેલ. આ સંપર્કના આધારે મહિલા અને હોમગાર્ડ દ્વારા એકબીજા સાથે સંબંધ બાંધવામાં આવેલ. ત્યારબાદ કેટલાક સમય બાદ બંને વચ્ચે સંબંધો પણ રહેલા અને ફરિયાદી દ્વારા પોતાનું મોબાઈલમાં વિડીયો ઉતારેલ છે તે પ્રકારે જે આરોપી છે તેણે ધમકી આપી અને ફરિયાદી સાથે અવારનવાર દુષ્કર્મ આચરેલ હોવાની ફરિયાદ નોંધવામાં આવેલ છે, જે બાબતની તપાસ હાલ ચાલુ છે. ફરિયાદના આધારે તથા પ્રાથમિક પુરાવાના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપી પ્રકાશ છબલાણી છે અને ભૂતકાળમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાની હકીકત જણાયેલ છે. ભોગ બનનાર છે તે પોતાના ઘરેથી પોલીસ સ્ટેશન આવવા માટે નીકળે અને એ પોલીસ સ્ટેશનના એડ્રેસ માટે 4 રસ્તા પર હોમગાર્ડ જે તે વખતે હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાથી પોતે પોલીસ હોવાની ઓળખાણ આપેલી અને પોતે સમગ્ર બાબત જે મહિલાની ફરિયાદ હતી તે બાબતમાં સમાધાન અને સોલ્યુશન લાવવા માટે તેનો નંબરની આપ-લે કરેલી અને એ રીતે બંને એકબીજાના સંપર્કમાં આવેલ. પ્રાથમિક ધોરણે જે ફરિયાદી છે ફરિયાદીના જણાવ્યા મુજબ તેનો વિડીયો હોમગાર્ડ પાસે હોવાનું હોમગાર્ડે જણાવેલું અને એ જે આરોપી છે તેના દ્વારા આ વિડીયો જાહેર કરવાની ધમકી આપી અને તેની સાથે દુષ્કર્મ આચરેલ હોવાની હકીકત પ્રાથમિક ધોરણે જણાવવામાં આવેલ છે.